ગઈ ત્રીજી તારીખે 3/11/2025ના રોજ સુરતના અઠવા વિસ્તારમાં ઢીંગલી ફળિયામાં કાળુભાઈ ડભોઈના બિલ્ડિંગના ત્રીજા માળ પર એક ડેડ બોડી મળી આવેલી, જે રાજુ વજેસિંહ સંગાડા, ઉંમર વર્ષ 45 અને મૂળ દાહોદના રહેવાસી છે અને ઘણા વર્ષથી અહીંયા મજૂરી કામ કરી અને અહીંયા રહે છે. ચોથા માળ ઉપર ત્યાં જ એ જગ્યા ઉપર પતરાના શેડમાં એની ડેડ બોડી મળી આવતા એના કાકાએ ફરિયાદ દાખલ કરવામાં આવી અને અનડિટેક્ટ ખૂનનો ગુનો દાખલ કરવામાં આવ્યો. જે બાબતે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો આ ગુનાના ડિટેક્શન માટે લાગેલી હતી. એની સાથે અઠવા પોલીસ પણ અલગ અલગ રીતે પ્રયત્ન કરતા હતા. એમાં ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર કે.આઈ. મોદી અને પીઆઈ સિંધા અને પીએસઆઈ વિશાલ ધનગઢને બાતમી મળી હતી કે આ ગુનાના કામે શૌકત સૈયદ નામનો ઈસમ સંડોવાયેલ છે. એને ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવી એની પૂછપરછ કરતા એને ઉપરોક્ત ગુનાની કબૂલાત કરેલી હતી. શૌકત સૈયદ આ જ બિલ્ડિંગમાં ત્રીજા માળ ઉપર રહે છે, જ્યારે મરનાર રાજુસિંહ વજેસિંહના કાકા એ ચોથા માળ ઉપર રહેતા હતા અને ઘણા ટાઈમથી રાજુસિંહ આ મકાન પર આવતો હતો. શૌકતની બે દીકરીઓ જે ટીનેજ છે એના પર અને એની વાઈફ ઉપર નજર બગાડતો હોવાની શંકાના આધારે એ દિવસે રાત્રે બંને વચ્ચે ઝઘડો થયેલો હતો અને જેના લીધે એને મરનારે અમને બે બચકા પણ ભરી ગયેલા હતા બોડી ઉપર અને એનું જેથી કરીને આરોપીએ એના માથા ઉપર પથ્થર અને ઈંટ મારી અને એનું મૃત્યુ નિપજાવેલ છે. શૌકત શું કામ ધંધો કરે છે? શૌકત કાર ડ્રાઇવિંગ કરે છે. એમ્બ્યુલન્સ પહેલા ચલાવતો હતો અને અત્યારે રિક્ષા ડ્રાઇવિંગ કરે છે. સર, કોઈ પણ પ્રકારના સીસીટીવી ફૂટેજના આધાર શૌકત સુધી કઈ રીતે પહોંચ્યું? પોલીસ ઇન્સ્પેક્ટર પીએસઆઈ વિશાલ ધનગઢને એક બાતમી મળી હતી કે આ ગુનાના કામને શૌકત સૈયદ નામનો ઈસમ સંડોવાયેલો છે. જે બાતમી આધારે વિશાલ એની ટીમ સાથે એને અહીંયા લઈ આવ્યા અને એની પૂછપરછ કરતા શૌકત સૈયદે ઉપરોક્ત બનાવ કન્ફેસ કર્યો હતો. એના બોડી ઉપર ઈજાના નિશાન પણ મળી આવ્યા હતા, જેમાં બંને વચ્ચે ઝઘડો થતા હાથ ઉપર અને પીઠ ઉપર મરનાર એને બટકા ભરી ગયેલા હતા, એના નિશાન પણ છે.